શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM હું આરજે તૃપ્તિ। આજે આપણે એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બાળકો સામેના જાતીય અપરાધો અને પોક્સો એક્ટ વિશે। બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણા સૌની ફરજ છે। દુર્ભાગ્યે બાળકો સામેના જાતીય અપરાધોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ચિંતાજનક છે। આ અપરાધોને રોકવા માટે અને પીડિતોને ન્યાય અપાવવા માટે સરકારે પોક્સો એક્ટ જેવો કડક કાયદો બનાવ્યો છે। આજે આપણે આ એક્ટ વિશે વધુ જાણીશું અને બાળકોને સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય, પોક્સો એક્ટ શું છે, પોક્સો એક્ટ હેઠળ સજાની જોગવાઈઓ શું છે, તે વિશે ચર્ચા કરીશું વકીલ નીલમબેન એસ બારોટ સાથે, જેઓ ડીસા સેશન કોર્ટમાં 23 વર્ષથી સેવા આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે। નીલમબેન, આપનું રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક યુ। નીલમબેન, આ પોક્સો એક્ટ એટલે શું? પોક્સો એક્ટ 24/11/2012 ભારત સરકારે બાળકોની સુરક્ષા માટે લાવવામાં આવેલો છે। આ એક્ટ માટે એવું કહેવાય કે બાળક શબ્દ વાપર્યો છે, એટલે બાળક અથવા બાળકી કોઈ પણ હોઈ શકે, પુરુષ કે સ્ત્રી। 18 વર્ષની નાની ઉંમરના બાળકો સાથે કોઈ પણ જાતીય અપરાધ કરવામાં આવે તે અપરાધ પોક્સો એક્ટમાં આવે છે। તો બેન, આ પોક્સો એક્ટમાં કેટલી કલમો હોય છે? પોક્સો એક્ટમાં કુલ 46 કલમો છે। પોક્સો એક્ટમાં બાળકો સાથેના અપરાધ એટલે કયા પ્રકારના અપરાધ? પોક્સો એક્ટમાં બાળકો સાથેના અપરાધ એટલે તેની જાતીય સતામણી, તેની સાથે બળાત્કાર, તેની સાથે અશ્લીલ ભાષામાં વાતચીત કરવી, અશ્લીલ સાહિત્ય તેને બતાવવું, તેમજ તેનો હાથ પકડવો, તેની સાથે કામચેષ્ટાનો પ્રયોગ કરવો, તેને ખોળામાં બેસાડી તેની સાથે જાતીય અપરાધ કરવો, તેમજ તેની સાથે બળાત્કાર કરવો। પોક્સો એક્ટમાં કોઈ પણ ભોગ બનનાર તે બાળક છે કે ગમે તે છે, તો તમે કઈ રીતે પુરવાર કરો છો? ભોગ બનનાર બાળક છે તે પુરવાર કરવું બહુ જરૂરી જ થાય છે કે પુરવાર કરીએ તો જ કેસ અમારો મજબૂત થાય છે। અને તે પુરવાર કરવા માટે અમે જુવેનાઇલ એટલે કે જે એક્ટની કલમ 94 મુજબ બાળકનું જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તે સ્કૂલનું સર્ટિફિકેટ, તેના જન્મનો દાખલો, નગરપાલિકાનો દાખલો કે કોર્પોરેશનનો દાખલો મેળવી લઈએ છીએ અને તે દાખલો મેળવ્યા પછી જે તે અધિકારીએ જે દાખલો આપ્યો હોય તેની જુબાની લેવામાં આવે છે અને તે રીતે બાળક 18 વર્ષથી નીચેનું છે તે અમે પુરવાર કરીએ છીએ। તો બેન, આ પોસ્કો એક્ટ હેઠળ કોઈ વ્યક્તિ અપરાધ કરે છે તો તેમની સજાની શું જોગવાઈઓ છે? પોક્સો એક્ટ નીચે જે અપરાધ થાય છે, દાખલા તરીકે જાતીય હુમલો થયો 354, તેની સાથે જાતીય ચેષ્ટા થઈ, તેને દૂરથી કિસ કરવું કે દૂરથી તેની સાથે તેના ગાલ પર હાથ ફેરવવો, તેના આખા શરીર પર હાથ ફેરવવો, તેવી સજાઓમાં કેવું છે કે 3 વર્ષ, ઓછામાં ઓછી 3 વર્ષની અને વધુમાં વધુ 5 વર્ષની સજાની જોગવાઈ છે। જેમ બેન આપે કહ્યું કે આવી રીતના દૂરથી પણ કોઈ આવી રીતના મતલબ એવા કોઈ ઈશારા કરે છે, તો હાલ આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે આવી રીતે છોકરીઓને ક્યાંક ને ક્યાંક આવી રીતના કોઈને કોઈ ઈશારા કરતું હોય છે કે આવી રીતના કંઈક ને કંઈક અભદ્ર શબ્દ બોલી જતું હોય છે, તો એના માટે કઈ? હા, એ કલમો જ આવે છે એમાં પણ, અને એમાં જો 18 વર્ષથી નીચેની બાળકી કે બાળક હોય અને તેની સાથે આવું અશોભનીય વર્તન થયું હોય તો તે માટે ફરિયાદ આપી શકાય। તો આ માટે ફરિયાદ આપવા માટે નોર્મલી શું પ્રોસેસ છે? ફરિયાદ આપવા માટે તમારે પોલીસ સ્ટેશનના અધિકારીને મળવું જોઈએ અને બાળક જ્યારે સગીર હોય છે ત્યારે તો તરત જ પોલીસવાળાઓ લઈ લેતા હોય છે, અને જો બાળકી હોય તો પોલીસ ત્યાં હાજર જ હોય છે, એની હાજરીમાં જ લેવામાં આવે છે। એટલે સંકોચાયા વગર આપણે ત્યાં આગળ ફરિયાદ કરવી જોઈએ। અને બીજું પણ એવું હોય છે કે દાખલા તરીકે અપરાધની પણ એક સીમા હોય કે તમારી સાથે જાતીય કુચેષ્ટા થઈ છે, તે પછી એનાથી આગળ વધીને કેટલીક વખત નાની નાની આપણે જોઈએ છે કે સમાજમાં નાની નાની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બને છે, એ ઘટનાઓમાં પણ સજાની જોગવાઈ છે। અને પોક્સો એક્ટમાં ગુનાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। 0 થી 5 વર્ષમાં બાળકી સાથે જ્યારે આ પ્રકારનું વર્તન થયું હોય કે એની સાથે બળાત્કાર થયો હોય તેમાં સજાની જોગવાઈ, ત્યારબાદ 5 થી 12 વર્ષની બાળકી સાથે થયેલી બળાત્કારમાં સજાની જોગવાઈ, તેમજ 12 થી 16 વર્ષમાં થયેલી સજાની જોગવાઈ, 16 થી 18 વર્ષમાં થયેલી સજાની જોગવાઈ। ટૂંકમાં જ્યારે કાયદો 2012 અમલમાં આવ્યો તે પછી આજીવન કારાવાસ તેમજ ફાંસીની સજા સુધીની જોગવાઈઓ છે। એટલે લોકોએ ડર્યા વગર ફરિયાદ કરવી કરવી જોઈએ। સાચી વાત। સમય છે એક વિરામનો, આપણે ફરીથી મળીએ વિરામ બાદ। રેડિયો મધુરમ 90.0 FM ડીસા।
શું તમે નવું મકાન, દુકાન કે બિલ્ડિંગ માટે માલ સામાન લેવા માટે વિચારી રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ISO સર્ટિફાઈડ કંપની ગાયત્રી બિલ્ડિંગ સોલ્યુશન વોટરપ્રૂફિંગ ના સ્પેશિયાલિસ્ટ. અમારે ત્યાં સિમેન્ટ, AAC બ્લોક, ટાઇલ્સ, કેમિકલ, એપોક્સી અને બિલ્ડિંગ મટીરીયલ્સ નું પણ વેચાણ કરીએ છીએ. એ પણ નંબર 1 ક્વોલિટી સાથે, સારી કિંમતમાં. અને હા, એપોક્સી નું કામ માલ મટીરીયલ સાથે કરી આપવામાં આવશે. આજે જ મુલાકાત લો. ગાયત્રી બિલ્ડિંગ સોલ્યુશન, ગાયત્રી કોમ્પ્લેક્સ, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, પાલનપુર હાઈવે, ડીસા. અતુલભાઈ પંચાલ, 9638885559. રેડિયો મધુર બનાયટી .0 FM ડીસા. નમસ્કાર શ્રોતા મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એડવોકેટ નીલમબેન બારોટ સાથે. બેન, અમે સાંભળ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ કેસોની સુનાવણી બંધ દરવાજે થાય છે, તો આ વાત સાચી છે? તો આનું કારણ શું છે જો સાચી છે તો? પોક્સો કોર્ટ ની જે સુનાવણી છે, આ પ્રશ્ન ઘણા બધાને થાય છે કે બંધ કોર્ટમાં કેમ થાય છે. પહેલા તો પોક્સો કોર્ટ એક વિશિષ્ટ અદાલતમાં ચાલે છે અને એ બંધ દરવાજે ચાલે છે. એટલા માટે કે એક પોક્સો જે એક્ટ છે એમાં એક નિયમ કરેલો છે કે ભોગ બનનાર એની સાથે જાતીય સતામણી થયું હોય, એની સાથે બળાત્કાર થયો હોય, તે જાહેર ન થાય તે જરૂરી હોય છે. તે જાહેર ન થાય કેમ કે કાલે એને સમાજમાં કોઈ એની સામું આંગળી કરે નહીં, અને એટલા માટે જાહેર એ ભોગ બનનારનું નામ જાહેર ન કરવાની શરતે પોક્સો કોર્ટ ચલાવતા હોઈએ છીએ અમે. બીજી બાબત એ છે કે એ કોર્ટ ચલાવતી વખતે જે અપરાધી હોય છે, એટલે કે આરોપી, એના પડદા પાછળ રાખવામાં આવે છે અને પોક્સો કોર્ટ ચલાવવામાં આવે છે. એને ઇન કેમેરા કોર્ટ કહેવામાં આવે છે. એટલે કે નોર્મલી કોર્ટોમાં જે કેસો જાય છે ત્યાં આગળ કેમેરા હોય છે. ઇન કેમેરા કોર્ટ એટલે જે કોર્ટમાં ખાલી જજ સાહેબ હોય, સ્ટેનો હોય, એક ક્લાર્ક હોય અને સરકારી વકીલ હોય, આરોપીના વકીલ હોય. આરોપીને પણ પડદા પાછળ રાખવામાં આવે છે. જ્યારે ભોગ બનનારની જુબાની લેવામાં આવે છે ત્યારે પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ઊભી કે આરોપી એને દેખી ન શકે કે એ આરોપીને દેખી ન શકે, અને માતા પિતાની હાજરીમાં ભોગ બનનારની જુબાની લેવામાં આવે છે. તો બેન, પોક્સો કેસો હેઠળ નોંધાયેલા કેસો ચલાવવા માટેની પ્રક્રિયા શું છે? પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસો તો કેવું છે કે જ્યારે ફરિયાદ નોંધાય છે ને, ત્યારે ફરિયાદ નોંધતા પહેલા પણ ખ્યાલ આવે છે કે બાળકી 18 વર્ષથી કે બાળક 18 વર્ષથી નીચેનું છે, એની જાણ થાય. એની સાથે જ લેડીઝ કોન્સ્ટેબલની હાજરીમાં જ તેનું નિવેદન લેવામાં આવે છે, તેની ફરિયાદ લેવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદ લીધા પછી મેજિસ્ટ્રેટ, લગભગ એવું ખાસ હોય છે કે લેડીઝ મેજિસ્ટ્રેટ હોય તો વધારે સારું, એની હાજરીમાં જ નિવેદન લેવામાં આવે છે. અને એ નિવેદન પ્રમાણે એ નિવેદનને 164નું નિવેદન ગણવામાં આવે છે. ત્યારબાદ એનું મેડિકલ કરાવવામાં આવે છે. મેડિકલ પણ એની માતાની સંમતિ, કારણ કે નાના બાળકની સંમતિ નથી ગણાતી, એટલે મેડિકલ જ્યારે પરીક્ષણ કરાવતા હોય છે તેની માતાની સંમતિ લેવામાં આવે છે. તે વખતે સ્ત્રી પોલીસ કોન્સ્ટેબલ, તેની માતા તેમજ સ્ત્રી નર્સ સાથે ડૉક્ટર તેનું મેડિકલ પરીક્ષણ કરતા હોય છે. તેના શરીર ઉપરથી જે પણ મળી આવે નમૂના, તે નમૂનાઓ સીલબંધ પેક કરી FSLમાં મોકલવામાં આવે છે. તેના કપડાનું પણ પંચનામું 2 પંચોની હાજરીમાં કરવામાં આવે છે. પોક્સો એક્ટ હેઠળ જ્યારે ગુનાવાળી જગ્યા ભોગ બનનાર બતાવતી હોય છે, તે જગ્યાએ જઈ 2 પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવે છે. અને એ પ્રમાણે તેના માતા પિતાનું નિવેદન લેવામાં આવે છે, સ્વતંત્ર સાહેબોના નિવેદન લેવામાં આવે છે. જેટલું બને એટલું ઇન્વેસ્ટિગેશન ઓફિસરની તમામ પ્રક્રિયાઓ તેઓ પૂરી કરતા હોય છે. પણ અને ત્યારબાદ તે લોકો જે કપડાં કબજે કર્યા હોય કે ભોગ બનનારના જે મેડિકલ પરીક્ષણ માટેના નમૂના એકઠા કર્યા હોય, તે તમામ એક રવાનગી નોંધધારા તૈયાર કરી અને FSLમાં મોકલે છે. ત્યારબાદ FSLમાંથી જે અહેવાલ આવે એ અહેવાલ રજૂ થાય છે, અને લગભગ મોટાભાગના અહેવાલોમાં પોઝિટિવ હોય છે. તો બેન, આપ એક તો વકીલ છો, તો આપે અત્યાર સુધીમાં કેટલા કેસો લડ્યા છે? અત્યાર સુધીમાં તો ખૂબ જ કેસો લડેલી છું હું, પરંતુ મેં પોક્સો જે કેસો છે એમાં લગભગ 26 કેસોમાં મેં સજા કરાયેલી છે. એમાં 10 કેસોમાં મેં 20 વર્ષની ઉપરની સજા કરાઈ છે. પછી 354 કે એવી હોય ત્યાં 5 વર્ષની સજા કરાઈ છે. કેટલાક કેસોમાં મેં 10 વર્ષની સજા કરાઈ છે. એ સિવાય મેં ઓછામાં ઓછા 10 સેશન્સ કેસોમાં પણ સજા કરાઈ છે. મેં 4 NDPSના કેસોમાં સજા કરાઈ છે, તેમાં પણ 20 વર્ષની કરાયેલી છે. મેં ACBના 4 કેસોમાં સજા કરાયેલી છે. એટલે ટૂંકમાં કન્વિક્શન રેટ મારો જિલ્લામાં ઊંચો છે. તો બેન, આવો તમે આટલા બધા કેસો લડ્યા છો અને જીત્યા પણ છો, તમે ન્યાય અપાવ્યો છે, તો આવો કોઈ ટિપિકલ કેસ
કે જે તમને ધ્યાનમાં હોય એવું કહેશો? એવા તો ઘણા બધા કેસો છે. લેખ કેસ વિશે તો કઈ રીતે કહી શકું, પણ જ્યારે કોઈ નાની બાળકી વિશેનો આવે છે, નાની બાળકી સાથે થયેલો અપરાધ કે રેપ, ત્યારે મને બહુ દુઃખ થાય છે. હાલમાં જ મારી પાસે એક 5 વર્ષની બાળકી કે જેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન થયેલ છે, એ કેસ હજુ મેં ભોગ બનનારની જુબાની લીધી છે. એ ભોગ બનનારની જુબાની લેતા મારી આંખમાં આંસુ આવી ગયા કે નાની બાળકી એટલું સરસ એનું વર્ણન કરે છે ને, પરંતુ અમારી મજબૂરી છે કે અમે આ કેસો વિશે માહિતી આપી શકતા નથી કે એમાં ભોગ બનનાર કોણ છે, તેના માતા પિતા કોણ છે. આ માહિતી અમારે આપવા માટે બંધાયેલા નથી હોતા અમે. થેન્ક યુ મેમ, તમે અહીંયા આગળ આવ્યા, અમારા સ્ટુડિયોમાં સારી એવી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.